a family comedy show. પપ્પા આ લોટરી તો તમને લાગી કહેવાય. હવે જો ને એને પોતાના મોઢે જ કબૂલ કરી લીધું છે કે લોટરી પર મારો હક છે. શું કહે છે બાર? હા સાચી વાત છે. હું આવું પપ્પા. આ ક્યાં જાય છે? લોટરીની ટિકિટ લેવા. પણ હું શું કહું છું પપ્પા કે લોટરીની ટિકિટ લઈ આવું કે તમારા બંને જણ માટે ભાડેથી અક્કલ લઈ આવું? એટલે હું કઈ સમજો નહીં. હું સમજાવું ને પપ્પા. હું તમને આમ બેવકૂફ લાગુ છું ના, એટલે કે હું તમને ગાંડો લાગુ છું, નાનો કીકલો લાગુ છું? હે તમે અહીંયા ઊભા રહીને આમ અવાજ બદલીને આમ વાત કરશો તો મને ખબર નહીં પડે? નાના પાર્થ એવું નથી. અરે તું તો ખોટો ગુસ્સે થઈ ગયો બેટા. પપ્પા તમે લોકો મારી સાથે આવું કરશો એવું મેં ક્યારે નહોતું ધાર્યું. અને પપ્પા તમારે તો છે ને એંગર મેનેજમેન્ટનું કામ છોડીને ડબિંગ આર્ટિસ્ટનું કામ શરૂ કરી દેવું જોઈએ. ચલો. અરે એ ક્યાં જાય છે? કેમ કઈ કામ છે મારું? અરે હા મારું કઈ કામ હોય ને પપ્પા તો તમે જાતે પોતે જ મારો અવાજ કાઢીને કામ પતાવી દેજો. મારી શી જરૂર છે? ઓકે. અરે એ બાર બેટા. અરે સાંભળ. હવે તમે શું વિચારો છો? વિદ્યા વોટ ડુ યુ થિંક? મારે ખરેખર આમ ડબિંગ આર્ટિસ્ટનું કામ શરૂ કરવું દેવું જોઈએ. હવે જો ને બોણી માટે ગ્રાહક તો મને મળી જ ગયો છે એટલે પેલો ડબિંગનો કોન્ટ્રાક્ટનો પાર્ટ મને આપી જ દેશે ને. એ તમને ટોણા મારતો તો, તમારા વખાણ નતો કરતો. એ ભાઈ આ બધું કરવા કરતા તું જાતે જાગી જતો હોય તો કેટલું સારું. અરે જાગ ને ભાઈ જાગ. તો ક્યારે જાગી? તું કરે જાગ. તું ક્યાં જાગ? ફેર પડ્યો તો પછી રહેવા દો ને. તમે છે ને માણસ નથી, ફાનસ છો, ફાનસ. બે કારણોથી આપણે એકબીજાની સામે આવી રીતે આમ ગુસ્સાથી જોવાનું બંધ કરવું જોઈએ. કારણ નંબર 1, આવી રીતે જોયા કર્યાથી કશું જ નહીં થાય. આપણે ઠોસ કંઈક કરવું પડશે હવે. અને બીજું કારણ એ કે આવી રીતે આમ આંખો પોળી કરીને જોવાથી છે ને મારી આંખો દુખવા માંડી છે. એટલે જ કહું છું કે રેગ્યુલર ગાજરનો જ્યુસ પીવો, એનાથી આંખો મજબૂત થશે. પણ સાંભળે કોણ? એટલે વિવાઈને સાંભળવાની તકલીફ છે. એક મિનિટ, તમે લોકો છે ને ટોપિક બદલી રહ્યા છો. ના ટોપિક તો એ હતો ને ઓલા ગાજરના જ્યુસ વાળો અને આંખોનો. ના, હવે મૂળ ટોપિક આપણે કંઈ કરવો જોઈએ ને એ હતો. મને તો છે ને મારી હારી બંદૂકડી સિવાય બીજું કઈ હોતું જ નથી. અભ્યંકર જુઓ, હિંસાથી કોઈનો ફાયદો નહીં થાય. પણ મારે છે ને કોઈનો ફાયદો કરાવવો જ નથી. પણ પપ્પા આપણને તો ફાયદો થવો જોઈએ કે નહીં? અરે પણ હું શું કહું છું કે આપણે સૌ આમ પોતપોતાનો ફાયદો જોશું ને તો બધાને ખોટ જશે. હા હો વેવાણ, એ તમારી વાત હાવ સાચી. આપણે એક કામ કરીએ, આપણે એકબીજાનો ફાયદો વિચારીએ. જેમ કે હું આ બે છોકરીઓનો ફાયદો વિચારું, આ બે છોકરીઓ તમારો ફાયદો વિચારે, તમે પાછો મારો ફાયદો વિચારો, હું આમનો ફાયદો વિચારું, આ વેવાઈનો ફાયદો વિચારે. પછી એમાં ફાયદામાં ફાયદો થાય અને આમ ફાયદામાં ફાયદો થાય, પણ આમ ફાયદામાં ફાયદો ન થાય. ઉભી રે, બહુ આમ ગોટાળો અને ગૂંચવાળો કરી મેલો છે. કોણ કોનો હું વિચારે ને હું ફાયદો, આ વિચાર કરવામાં મને એવા વિચાર આવે કે મારે તારો વિચાર સાંભળવાનો, ત્યાંના વિચારો પર હું વિચાર કરું. એમાં કયો વિચાર સાચો એ વિચારમાં આપણે વિચારી જઈએ. અરે આટલું બધું એક સાથે બોલશો તો ગૂંચવાડો ઉભો નહીં થાય તો બીજું શું થશે? પેલા પૂરી વાત તો સાંભળી લો. પણ કોની વાત? મારી વાત સાંભળી લો. એક મિનિટ, લાગે છે પપ્પાએ કોઈ પ્લાન બનાવ્યો છે. આ તારા પપ્પાના પ્લાન પણ છે ને એના જેવા જ, સમજવામાં ખૂબ અઘરા, અને વળી પાછો ફાયદો થશે કે નહીં એની તો કોઈ ગેરંટી નહીં. વિદ્યા, વાહ, પ્લાન સાંભળ્યા પહેલા ટીકા શરૂ કરી નાખી. જો ભાઈઓ, આ પ્લાન સંભળાવવાનો છે ને મને કોઈ શોખ નથી. છે
હે બીજા કોઈ પાસે કોઈ પણ પ્લાન છે? જો હોય તો સંભળાવ. અરે પપ્પાજી તમે શું કામ નારાજ થાઓ છો? અરે નારાજ ન થાવ તો શું કરું? નાચો. એ આઈડિયા સારો છે વેવાઈ. અરે તમે લોકો પૂરી વાત તો સાંભળો. અહીંયા આપણા પૈસા ડૂબવાની અણી પર છે. અહીંયા કોઈ સિરિયસ છે જ નહીં આ વાત પર. આવી રીતે એકબીજાની સામે આંખો કાઢવાથી, ગુસ્સો કરવાથી કોઈ ફાયદો થવાનો છે? હવે હવે પ્લાન સંભળાવ્યો એટલે એક વાતનો ચોટલો શરૂ થઈ જાય. સંભળાવું છું, બધા ધ્યાનથી સમજી લો. હવે જો આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ એ વિશે પાર્થને જરાય ખબર ન પડવી જોઈએ. તો એ છે ને બધું પાણીમાં મેળવી નાખશે. અને એટલે જ આપણે આજે સિક્રેટ મીટિંગ છે ને એ અભ્યંકર હાઉસમાં રાખી છે. બરાબર. હા આપણો પાર્થ પણ ખરો છે નહીં? એને આપણા પરિવાર કરતા પેશન્ટની ચિંતા વધારે છે. એ જ સાચો ડોક્ટર હો વેવાણ. એક મિનિટ, પાછી આડાપાટે વાત નહીં કરો. પપ્પાની વાત તો પૂરી થવા દો. થેન્ક યુ દિશા. એ તો મારી ફરજ હતી. બેટા બહુ જ ખુશ છું, ખરેખર બહુ જ ખુશ છું કે તું તારી ફરજ સમજવા માંડી છે. મારા હારા તારું ફેમિલી પ્રકરણ પૂરું થયું અને ન થયું હોય ને તો એ પછી પતાવી લેજે. અટાણે મુદ્દાની વાત કરવાની છે. હા યસ. તો સાંભળો, પ્લાન એકદમ સિમ્પલ અને સરળ છે. સમ ત્યાં જમ. અને આ વાત માટે સૌથી મોટો અવરોધ અત્યારે છે પાર્થ. હવે પેલો અમિત છે ને એ તો હોશમાં નથી, પણ એની લોટરીની ટિકિટ તો આપણે એનકેશ કરાવી જ શકીએ છે ને. પણ આપણો પાર્થ જે છે એ ટિકિટને હાથ પણ નહીં લગાડવા દે. બરાબર. હવે આપણે જો બધા અલગ અલગ થઈને ટિકિટ મેળવવાની ટ્રાય કરશું ને તો કોઈ મેળ નહીં મળે. સૌથી પહેલા આપણે શું કરીએ ખબર છે? આપણે બધા છે ને એક થઈ જઈએ અને પછી પાર્થને પણ પટાવીએ. હે એવું જ હોય તો આપણે પાર્થને થોડો હિસ્સો આપી દઈશું, જેથી શું છે એ આપણને લોટરીની ટિકિટ આપી દે. અને પછી લોટરીની જે રકમ આવશે ને એ આપણે બધા વેચી લઈશું. કેવી રીતે વેચવાની? બધાના ભાગે કેટલું આવે વેવાઈ? સમજાવ. હવે જુઓ, 3 પાર્ટીએ આ લોટરીની ટિકિટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, બરાબર? અને લોટરીની રકમ છે 10 લાખ રૂપિયા. તો હું શું કહું છું કે ત્રણેય પાર્ટીઓ 3 લાખ રૂપિયા વેચી લે તો. યસ. અને એ 3 લાખ રૂપિયા ત્રણેય પાર્ટીને મળી જાય અને જે 1 લાખ રૂપિયા બચે ને એ પાર્થને આપી દઈએ. જોકે રકમ બહુ ઓછી છે, પણ ન મામો કરતા કાણો મામો હાલે એટલે હલવી લે. મને પણ આ જ પ્લાન બરાબર લાગે છે. બરાબર લાગે છે? તો પછી આ પ્લાન ફાઇનલ. ઠીક છે, પણ એક અગત્યનું કામ કરવાનું તો હજુ બાકી છે. પાર્થને પટાવવાનું. આ તો બહુ તડકો છે ને એટલા માટે કાળા ચશ્મા લગાવે. એક મિનિટ શું થયું? હા કેમ હસો છો? મેં કોઈ જોક નથી કર્યો. બાકી આપણા પાર્થની ચતુરાઈનું તો કેવું પડે. આહો અમિતને તડકો ન લાગે એની માટે કાળા ગોગલ્સ પહેરાવ્યા. ટોપના પેટનો આઈડિયા છે. અરે અમારા પાર્થમાં છે ને નાનપણથી જ આમ સૂક્ષ્મ અક્કલ છે ને ભારોભાર છે ભાઈ. હા અરે મારો પાર્થ તો છે ને 5 વર્ષનો હતો ત્યારથી જ ખૂબ દયાળુ છે. અહીંયા વરંડામાં કીડીઓ થઈ જાય ને તો એના માટે પણ જીદ કરતો કે કીડીઓ માટે મારે ગોગલ્સ જોઈએ છે. અરે નાનપણમાં શું મને તો એવું લાગે છે કે ગયા ભવથી પાર્થ કુમારમાં આવા બધા ગુણો હશે. બધાને માટે પાર્થના મનમાં કેટલો પ્રેમ ભાવ છે ને એ મારાથી વધુ કોણ જાણી શકે? હું પાર્થની સાથે જ તો મોટી થઈ છું. બધા આટલા બધા વખાણ કરશે તો હું શું બોલું? મારા માટે તો કોઈ કઈ રાખ્યું જ નથી. એક મિનિટ ચારુ. આમ અચાનક જ બધાને મારા ગુણ દેખાવા માંડે. હા દાળમાં કઈ કાળું લાગે છે. એ પાર્થ બેટા મારા તો છે ને માથામાં પણ કઈક કાળું છે. એરડાઈ લગાડી છે ને એટલે.
પપ્પા ફાલતુ જોક શું કામ મારો છો? એટલે એ દિવાકર, આ પાર્થને તો હું લેવાને હેરાન કરે છે. હા તો શું, જ્યારે હોય ત્યારે મારા દીકરાની પાછળ જ પડી જાવ છો. પપ્પા પ્લીઝ, હા તમારાથી ન જ રહેવાય ને તો મને હેરાન કરો, પણ પ્લીઝ પાર્થને આમ હેરાન ના કરો. ઓહ, આજે બધા એક સુરમાં કેવી રીતે આવી ગયા? આ શું જાદુ છે? પાર્થ એકચ્યુઅલી છે ને, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હા, અને અમે લોકોએ અંદરો અંદર સમજૂતી કરી લીધી છે. શું વાત કરે છે? ના એટલે કે મારા માન્યામાં નથી આવતું. એ જીજુ હું સમજાવું. એટલે અમે બધાએ નક્કી કર્યું કે અંદર અંદર ઝઘડવા કરતા આ ઇનામની રકમ છે ને એ અંદર અંદર વહેંચી લઈએ. સૌએ ઇનામ વહેંચી લેવાનું નક્કી કર્યું છે એટલે? એટલે આ અમિતભાઈએ બધા પાસેથી પૈસા લીધા અને એ પૈસાથી લોટરીની ટિકિટો ખરીદી. તો એ લોટરીના ઇનામ પર બધાનો હક ખરો કે નહીં? પણ અમિતે જે કહીને બધા પાસેથી પૈસા લીધા છે એ રીતે તો ભાગ પાડવા મુશ્કેલ છે ને. હા, અને અમિતના કહ્યા પ્રમાણે 10 લાખમાંથી 5 લાખ અમિતના અને 5 લાખ જેને લોટરી માટે પૈસા આપ્યા હોય એના થાય. પણ એલી એ પૈસા આપનારું કઈ એક થોડું છે. હમણાં એ બધાય પાસેથી રૂપિયા ખંખેર્યા છે. હા બરાબર છે. તો હવે જો સમજો 5 લાખના આપણે 3 સરખા ભાગ કરીએ તો દરેકના ભાગે 1,66,660 રૂપિયા અને 6 પૈસા આવે. બરાબર? મને તો 6 પૈસા પણ જોઈ છે. તો આટલામાં મારી હોટેલ કેવી રીતે ખોલું હું? હા, કે પછી અમે શું પેરિસ જઈએ? અને આમાં મારા સનીપડાનો ધંધો કેવી રીતે શરૂ થાય? એટલે જ પાર્થ અમે બધાએ વિચાર્યું છે કે જો આમ પણ અમે તમને એક્ટિવ નથી તો આપણે જ એની લોટરીના પૈસા લઈ લઈએ. આમ પણ લોટરી માટે પૈસા તો અમે જ રોક્યા હતા ને, એટલે 3 લાખ રૂપિયા આપણી 3 પાર્ટીમાં વેચી લઈએ. અને 1 લાખ રૂપિયા બચે? એ તારા અચ્છા, હા. એટલે હવે 1 લાખ રૂપિયા મને લાંચ આપશે એમ? પૈસાને કારણે તમારા બધાના મગજ છે ને કામ કરતા જ બંધ થઈ ગયા છે. કેટલા મટીરિયલિસ્ટિક થઈ ગયા છો તમે લોકો. હાર બેટા, લાખ રૂપિયા તને પણ મળવાનું છે, યાદ રાખજે. મારે નથી જોઈતા પૈસા. અરે પાર્થ જરા વિચાર, એ પૈસાથી તું તારા ક્લિનિકનું રિનોવેશન કરાવી શકે. રિનોવેશન તો છે ને તમારા બધાના મગજનું કરાવવાનું છે. એટલે તું કઈ પણ કેવો, અમે અમારા પૈસા લઈને જ રહેવું, વસૂલ કરશું જ રૂપિયા. એકદમ સાચી વાત. પાસ બેટા, તારે મહાન બનવું હોય ને તો તું એકલો બનજે. અમારે કોઈ મહાન નથી બનવું. ભાઈ હું તો મારા પૈસા લઈને જ રહીશ. અમે અમારા પૈસા જોઈએ. ડોક્ટર પાર્થ, હા હું જ પાર્થ છું. પણ મેડમ હવે હું ડોક્ટર નથી રહ્યો, કારણ કે મારા પરિવાર સાથે રહી રહીને હું પણ એક પેશન્ટ બની ગયો છું. શું કઈ દે, એ જ ડોક્ટર પાર્થ છે. ફાલતુ જોક્સ મારવાની એને છે ને આદત છે. બાય ધ વે, તમે કોણ? अमित, अहो अमित, मी यांची पत्नी नीना कुलकर्णी. ए अमित, हे काय झालंय यांना? हे શું થયું છે અમને? ઓહો, આ ક્યાં આવી ગઈ? હવે પૂછશે કે અમિતને શું થયું છે તો હું શું જવાબ આપીશ? એ અમિત, काय झालंय? શું થયું છે તને? કેમ આમ બેઠો છે? કાંઈક તો બોલ પ્લીઝ, કાંઈ બોલ અમિત. નીનાબેન, તમને અહીંનું એડ્રેસ કોને આપ્યું? શું છે ડોક્ટર સાહેબ, આ 2 દિવસથી અમિતનો ફોન છે ને સ્વિચ ઓફ આવી રહ્યો હતો. આમ તો 2 દિવસ સુધી એનો ફોન ક્યારે સ્વિચ ઓફ ના આવે. ફોન બંધ પણ હોય ને તો એ બહારથી મને ફોન કરીને કોન્ટેક્ટ કરે જ. પછી છે ને અમિતના કબાટમાંથી તમારું વિઝિટિંગ કાર્ડ મળ્યું, એટલે બધા વિચારો મારા મગજમાં દોડવા લાગ્યા. એટલે હું છે ને દોડતી પૂનાથી અહીંયા આવતી રહી. છેક પુનાથી દોડતા દોડતા તમે અહીંયા આવે? બસ દોડતી હતી, હું બેસીને આવી. અચ્છા, એમ. ડોક્ટર સાહેબ, મને અમિતની બહુ ચિંતા થાય છે. હે काय झालंय? શું થયું છે આને? ઘરના લોકો કેવા ડરપોક છે. આ સ્થિતિમાં મને એકલો મૂકીને ભાગી ગયા. હવે હું આમને શું જવાબ આપું? નીનાબેન, ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. તમે બિલકુલ ચિંતા નહીં કરો. હું બેઠો છું ને, તમે એકદમ આમ રિલેક્સ રહો. કસો આ માણસ હાલતો નથી, ચાલતો નથી, અને તમે કુછ ચિંતા કરવા જેવું કાંઈ નથી. આ કેવો સ્થિર થઈ ગયો છે આમ. અરે તમે એનો ચહેરો તો જુઓ, લાફિંગ બુદ્ધા જેવો લાગે છે. કેટલો ખુશ છે, એટલે કહું છું ચિંતા કરવા જેવું નથી. હા, હું આવી છું ને ત્યારથી આ લાફિંગ બુદ્ધા આમ જ બેઠો છે. અને છે ને આટલી ખુશી માણસ માટે સારી નહીં. હો, એ વાત તમારી એકદમ સાચી છે.
આટલી ખુશીમાં જ આની આવી હાલત થઈ છે. એટલે કે વાત તમારી એકદમ સાચી છે, સાચી વાત છે. જુઓ ડોક્ટર સાહેબ, તમને શું વાગે છે? શું પૂછ્યું તમે? તમને અમિત માટે શું વાગે છે? શું વાગે છે? ને મને કઈ નથી વાગતું. અરે મી મળતે શું ફીલ થાય છે? ફીલ? ફીલ અચ્છા, એટલે કે શું લાગે છે? યુ મીન તમે એમ પૂછવા માંગો છો કે અમિત માટે મને શું લાગે છે? હો તેજ. મી ગુજરાતી નથી ને, એટલે ગુજરાતી શબ્દોમાં થોડા લોચા પડે છે. કઈ વાંધો નહીં, અમે અહીંયા ઘણા બધા લોચા છે. કઈ નહીં. જુઓ ડોક્ટર સાહેબ, મને છે ને બહુ ટેન્શન થઈ રહ્યું છે. આ એક માણસ આટલો જડ કેવી રીતે થઈ શકે? કેમ ના થઈ શકે? થઈ શકે. એટલે કે મેં ને અમિતે છે ને શરત લગાડી છે. અમિતને છે ને આમ બહુ ગુસ્સો આવે છે ને, ગુસ્સો. એટલે અમિતને અમે બંને શરત લગાડી છે કે તું આમ કેટલા સમય સુધી ફ્રીજ પોઝિશનમાં બેસી શકે છે, એની શરત લગાડી છે. તમે આમ ચિંતા નહીં કરો. અરે આ મારો ટ્રીટમેન્ટનો એક ભાગ છે, ભાગ. આવો કેવો ભાગ? જી આવું નહીં ચાલે પાર્થ. કોઈ બેટર બહાનું વિચારવું જોઈતું તું. અરે મજાક કરતી હતી, મજાક. હા ડોક્ટર તમે છો, સારવાર તમારે કરવાની છે, આમાં મને શું સમજાવવાનું? હા, જ્યાં સુધી આ જાગે નહીં ત્યાં સુધી મજાક કરતા રહેજો. તમારા ઘરમાં બાથરૂમ છે? ના, એટલે કે હું પણ એ જોક કરતો હતો. આવડું મોટું ઘર છે તો બાથરૂમ તો હોય જ ને. જો આમ અંદર જશો ને તો કિચન છે અને જમણી બાજુ બાથરૂમમાં બેડરૂમ છે. એટલે કે બેડરૂમમાં બાથરૂમ છે. દેવા રે દેવા. ના, ઘરનું જ બાથરૂમ છે, ત્યાં ક્યાંય રૂપિયા નહીં દેવા પડે. હે ભગવાન! અરે જાગ રે જાગ. હવે તારી વાઈફ પણ આવી ગઈ છે. હવે આ જાગશે નહીં તો મારે સુવાનો વારો આવશે. ખરા ફસાઈ ગયા આપણે તો. દિશા જો ને, અમિતભાઈના વાઈફ પણ આવી ગયા. હા યાર, અજીબ યોગાનો યોગ છે. અચાનક આ નીનાબેન ટપકી ક્યાંથી પડ્યા? એ જ ને, એક તો અમિતભાઈને હોશ નથી આવ્યો, ઉપરથી નવી મુસીબત. જો ને યાર, કેટલી અજીબ વાત છે. અચાનક કેટલા યોગાનો યોગ એક સાથે. યોગાનો યોગ પાર્ટ તો એક પેશન્ટ અચાનક ઘરે આવી ગયો અને યોગાનો યોગ. ચાલો યોગાનો યોગ એ પેશન્ટને લોટરી રમવાનો શોખ, અને યોગાનો યોગ એ પેશન્ટને લોટરી લાગી જાય તો એટલી બધી ખુશી થાય કે હોશ જ ખોઈ બેસે. દિશા, આપણા ઘરને છે ને જરૂર કોઈની નજર લાગી ગઈ છે. જો ને, આ નીનાબેન પણ આવી ગયા. હવે પાર્થ ખબર નહીં એમને શું પટ્ટી પડાવશે. હું તમને લોકોને મૂરખ લાગુ છું? ના, એટલે મને કોઈ પણ પટ્ટી પડાવે અને હું ઉલ્લુ બની જાઉં એમ. નીનાબેન, તમે અહીંયા? હા, મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે. તમે લોકો કેટલી વાતો છુપાડી છે મારાથી, જરા કહેશો? જુઓ ને, આ પણ કેવો યોગાનો યોગ છે નહીં? આ અમિત અહીંયા સારવાર કરાવવા માટે આવેલો અને ઘરે આવેલા મહેમાન સાથે આવું વર્તન. ઓ હેલો, અમે એની પાસેથી કોઈ બર્તન નથી લીધું. અરે અમિત સાથે આવું વર્તન? કયું બર્તન? અમે પણ એને કોઈ બર્તન નથી આપ્યું. ઓહ, મારો કહેવાનો મતલબ છે આવું બિહેવિયર. ઓહ, યુ મીન વર્તન. આ બેન તો ખોટું પણ કેટલા કોન્ફિડન્સ થી બોલે છે. ના, કઈ નહીં. અરે, અમે લોકો અમિતભાઈને ખુશ રાખવાના કેટલા પ્રયત્ન કર્યા, તમને નથી ખબર? મારે છે ને કોઈ જુઠ્ઠાણા નથી સાંભળવા. પણ અમે જુઠ્ઠું નથી બોલતા. આ ઘરમાં કોણ સાચું બોલે છે ને એ પણ મને શંકા છે. અરે આટલો મોટો ડોક્ટર પણ ગપ્પા મારે છે. જુઓ ને નીનાબેન, કેવો યોગાનો યોગ થઈ ગયો છે કે જો. અને મને સીધું કહો, અમિતને એક્ઝેક્ટલી શું થયું છે? બોલો ફટાફટ, નહીં તો શું? હું છે ને તમારી હાલત બહુ ખરાબ કરી નાખી. યોગાનો યોગ એવો છે કે અમારી હાલત ઓલરેડી બહુ જ ખરાબ છે નીનાબેન. મને જલ્દીથી જણાવશો કે એક્ઝેક્ટલી અમિતને શું થયું છે? અમે એ વાત નહીં કરી શકીએ. હા, એ વાત તમને પાર્થ કરશે અને એ પણ વિસ્તારમાં તમને સમજાવશે. અરે પણ તમે લોકો કેમ નથી કઈ બોલતા? એક મિનિટ, હું છે ને અમિતને પાણી આપીને આવું છું. બિચારો ક્યારનો તરસ્યો બેઠો હશે. અમિત માટે પાણી હું લઈ આવું છું. પણ ઓહો નીનાબેન, હવે પતિને પાણી પીવડાવવા માટે પણ તમે શરત મૂકશો? આ શરત અમિત માટે નહીં, તમારા માટે છે.
અને આ શરત નથી, વોર્નિંગ છે. હું તમને બંનેને છે ને છોડીશ નહીં. અમે કઈ સંતરા મોસંબી નથી, અમને આમ પણ કોઈ છોલી ના શકે. ઓ ડફર, એમનો કહેવાનો મતલબ છે છોડીશ નહીં, છોડીશ. ઓહો તે છોડીશ નહીં.